રામ રામ. બાપા પેલા જે છોકરાઓની છઠ્ઠી હતી તો કેવી રીતના નામકરણ ને કેવી રીતના ને કેવી હા, રીતના? તે દીના નામ દેતા, કોઈ કરણ દેતા, કોઈ અર્જનભાઈ દેતા, કોઈ રાણાજીભાઈ નામ તો લક્ષ્મણ દેતા, એવા બધા નામ દેતા. તો ત્યારે છઠ્ઠી છોકરાઓને કેવી રીતે મનાવતા? છઠ્ઠી કરતા કોઈ ચોખા થોડા બાફી નાખે, હમ. દૂધ નાખે, ગાયનું ઘી નાખે, હમ. કોઈ લાડુઆ બનાવે, હમ. એ રીતના કરતા. ને બાળકું 15-20 જમાડી દે, છોકરા રાજી રાજી થઈ જતા. કોઈ વડાને કોઈ એવા હાલફૂલ કરતા ખર્ચા નહીં, ક્યાંય ખર્ચા એટલા નતા. આટલા ખર્ચા કરતા નહીં. ટેડી માણા પર એટલી મજૂરી ના હતી, એટલું ના હતું. દૂધ દહીંનો વેપાર હતો ને ખેતીમાં થોડો બે વેપાર હતા. વાહન વ્યવહારના કોઈ વેપાર ના હતા, કોઈ બહુ ભયંકર વેપાર ના હતા. તો બાપા અત્યારે કેવા છે બાળકોના નામ આવી ગયા? અટાણે તો પિયુષ દીએ, ભૌશિક દીએ, અટાણે તો ઘણા ઘણા આવા નામો બધા છે. કોઈ રમેશ દીએ, કોઈ દીજ કે કેટલા હજારો નામ નીકળ્યા છે. તમને આવડે અટાણાના છોકરાના નામ? ના, અમને તો હવે આમાં કેમ આવડે? અટાણે તો ફિલ્મના હીરાના નામ છે બધા. ત્યાં ભગવાનના નામ? હા, ત્યાં બધા ભગવાનના જે રામાયણમાં ભારતમાં લખેલા કોઈ મોટા